બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ચોમાસા પૂર્વે ભાવનગર મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ। આગામી ચોમાસા પૂર્વે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી 3 તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે। તેમાં પ્રથમ તબક્કામાં શહેરની ડ્રેનેજ લાઇનોની સફાઈ અને તેના ઢાંકણા પરની માટી વગેરે દૂર કરવામાં આવ્યા, જ્યારે બીજા તબક્કામાં શહેરભરમાં કુદરતી વહેણની સાફ સફાઈ અને વહેણમાં બાધારૂપ માટીના ઢગલાઓ દૂર કરવામાં આવશે, તેમજ રોડ પર પેચવર્ક અને ડ્રેનેજ લાઇન પર મોટી જાળી ફિટ કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી છે, તેમજ સીમનું પાણી શહેરમાં ન પ્રવેશે માટે તેને કેનાલ સાથે જોડી દેવામાં આવ્યું છે, તેમજ રોડ પરના પીજીવીસીએલના તાર ઉપરના વૃક્ષોની ડાળીઓનું પણ કટિંગ કરવામાં આવશે, જેથી વાવાઝોડા જેવી સ્થિતિમાં આવા વૃક્ષો પડવાની ઘટનામાં કોઈ દુર્ઘટના ન સર્જાય, તેમજ 227 ભયજનક મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી છે। આ સિવાય જર્જરિત 33 મોટી ઇમારતો તેમજ હાઉસિંગ બોર્ડના 1177 જર્જરિત મકાનોને નોટિસ પાઠવી તેના નળ ગટર કનેક્શન કાપવામાં આવશે। આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। આમ ચોમાસા દરમિયાન લોકોને ખાસ મુશ્કેલી ન પડે તે અંગેની પૂરતી તકેદારી સાથે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।